ભલે સતી. અરે પ્રધાનજી, રાજમાંથી અત્યારે સારામાં સારા પંડિતજીને બોલાવો. હે આજે પરદાન બોલાવે પડે દયા વધે રે. એ આવજો રાજડે દરબાર આવજો આપડે દરબાર પર દાન બોલાવે પડે દયા વધે રે. પ્રધાનજી હટાણે બોલાવવાનું કારણ? અરે મહારાજા બોલાવે. જય માતાજી બાપુ, હટાણે બોલાવવાનું કારણ? અરે પંડિતજી, અત્યારે બોલાવવાનું કારણ એટલું કે આપણે દીકરી સગુણા હવે ઉંમરલાયક થઈ ગયા છે, તો તેમનું શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે મહારાજ, ક્યાં રાજ્યમાં જવું અને ક્યાં રાજ્યમાં જવું તેની મને જાણ કરજો. અરે પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો, બસ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? અરે ન જવાનું કારણ એટલું કે તેના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષના વેર, પણ એટલું જ નહીં 14 વર્ષના અબોલા છે, માટે એક પિંગલગઢ નો રસ્તો નહીં લેતા. જેવી મહારાજ આપને આજે હરકે નહીં ઉમંગે મંડ ચાલ્યો રે. ચાલ્યો દેશ ને પરદેશ, ચાલ્યો દેશ ને પરદેશ, હરકે નહીં ઉમંગે મંડ ચાલ્યો રે.
મહારાજા કામ અરે પ્રધાનજી, અરે આપણી ભીગલગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે તમારા જેવા મહારાજ અને મારા જેવા પ્રધાન તો સુખી જ હોય ને. અરે હંમેશાને માટે સુખી જ રહેવી જોઈએ. ભલે મહારાજ. અરે પ્રધાનજી, અરે રોજ આપના ગઢના કાંગરે, અરે રોજ આપના ગઢના કાંગરે, અરે મોરના ટાઉકા કરતા હોય છે, તો જ કોયલ ટાઉકા કરે છે, તો જ મને એમ દેખાય છે કે પિંગલગઢમાં કોઈ મહેમાન ગતિ માણવા માંગે છે. અરે પ્રધાનજી, એવા ચોકી ફેરા કરો, એવા ચોકી ફેરા કરો કે અંદરનું માણા અંદર અને બહારનું માણા બહાર. અરે પ્રધાનજી, મારી પણ એક વાત સાંભળી લો, મારી રજા સિવાય શક્તિ ઉપર ન ફરકવું જોઈએ. નો ફરકે બાપુ. અરે એક સામે બાદરની પનારી પાણી ભરી રહી છે, તો ચાલ તેને પૂછું આ કયું નગર અને કોનેનો રાજ. એવી પાતર ને પનિહારી તું તો મારી બેન જો, જેવા બેલી સગુણાના લેખમાં કોઈ મેઘ મારી શક્યું નથી, તો ચાલ રાત દરબાર તરફ જા. અરે કોણ છે આજાર? આ આવડો મોટો દેખાતો નથી અને સીધો સંપલા પહેન હોય આવે, સંપલા તો બહાર કાઢ. અરે ભાઈ સંપલ પહેર્યા વગરનો તને લાગતી છે એવું? એમ હે? તે શું કામ હે? અરે પ્રધાનજી, તમારા મહારાજાને કયો એક ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. બાપુ ગોર વેસવા વાળો આવ્યો છે. આ ભાઈ નથી લેવો ગોર. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કયો એક પરદેશી પંડિત અંદર આવવાની રજા માંગે છે. એમ કે ને બાપુ, એક પરદેશી પંડિત આવવાની રજા માંગે. અરે પ્રધાનજી, જય પંડિત ને પૂછો રાજના છે કે બહારના? રાજના છો કે ખહુરિયા? અરે પ્રધાનજી, રાજના હોય તો રાજમાં જ આવે અને ખવરિયા હોય તો રાજમાં નો આવે. બાપુ રાજના હે. અરે પ્રધાનજી, તો પંડિત ના માટે રજા ન હોય, હંમેશા ના માટે દરવાજા ખોલી નાખો. હોય એવો. જય માતાજી બાપુ. અરે જય માતાજી ગોરદેવ. અરે ગોરદેવ, અરે અત્યારે આવવાનું કારણ અને ક્યાં રાજ્યમાં જાવ છે પેલા મને જણાવો. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ તેમની પુત્રી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, અરે જે માર્ગે હોય માર્ગે પાછા ચાલી જાવ. અરે નકર કઈક પદ્યથી અનાથ થઈ જશે. અરે મહારાજ, આટલા બધા ક્રોધિત કેમ થાવ છો?
અરે ગોરદેવ હજી તમને ખબર નથી અરે પોખરણગઢનો રાજા અજમાલ આજ મારે એની હારે 20 વર્ષના વેર અને 14 વર્ષના તલવારની ધારે અબોલા ચાલી આવે છે એટલા માટે હું કહું છું જે માર્ગે આવ્યો માર્ગે પાછા ચાલી જાઓ નકર કઈ પટિયાની તલવાર પર તમારા ધરતી મતક જુદા અરે મહારાજ તમે કહેશો તો હું ચાલ્યો પણ જાય તો રાજા અજમલ ને હવે માન આવી જશે કે પટિયારો બાયલા છે તો મારાથી ડરી ગયા એટલે નારિયેળ પાછા છે હા ગોરદેવ અરે ખરેખર તમારી વાત સાચી છે જો આ નારિયેળ અમે પાછા ઠેલશું ને તો રાજા અજમલને અભિમાન ચડી જશે કે જો પટિયારો મારાથી ડરી ગયા ને એટલા માટે જ આ નારિયેળ પાછા ઠેલ્યા છે અરે પ્રધાનજી અરે રાજમાં અત્યારે જ પ્રતાપને બોલાવો બધા આમ સાઈડ માં રહ્યો હમણાં પતુભા આવે હમણાં આજે પઠાણ બોલાવે પ્રતાપ આવજો રે આવજો રાજને દરબારે આવજો આપને દરબાર પઠાણ બોલાવે પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ મહારાજ બોલાવે અરે પિતાશ્રી ને પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે શું કામ કર્યા અરે બેટા અરે અત્યારે બોલાવાનું કારણ એટલો જ અરે પોખરણગઢનો રાજા અજમાલ તેની સુપુત્રી સગુણા એના નારિયેળ આ લીલુડા નારિયેળ બેટા તારે ઝીલવાના છે અરે નહીં પ્રતાપ પિતાશ્રી આ નારિયેળ પ્રતાપ ક્યારે પણ નહીં સ્વીકારે અરે બેટા અરે આ નારિયેળ નો સ્વીકારનું કારણ અરે પિતાશ્રી કારણ તો આપ જાણો જ છો કે પોખરણગઢના રાજા અજમાલ સાથે આપણે 20 વર્ષના વેર અને 14 વર્ષના તલવારની ધારા બોલા ચાલ્યો છે માટે આ નારિયેળ પ્રતાપ ક્યારે પણ નહીં સ્વીકારે અરે બેટા અરે આ વેર તો મારી એની આયરે જેમાં ચોરુને કાઈને ખુશીથી સ્વીકારી લે અરે પિતાશ્રી તમારા વેર આ પ્રતાપના વેર અરે હા બેટા અરે ખરેખર તારી વાત પણ સાચી છે અરે બેટા કાન ખોલીને તું મારી પણ એક વાત સાંભળી લે જો નારિયેળ આપણે પાછા ઠેલશું ને તો રાજા અજમલને અભિમાન ચડી જશે કે તો પટિયારો મારાથી ડરી ગયા ને એટલા માટે જ આ નારિયેળ પાછા ઠેલ્યા છે અરે બેટા અરે આ પિંગલગઢની રાજ અને તારા બાપની આબરૂ આ તારા હાથમાં છે ભલે પિતાશ્રી હું નારિયેળ સ્વીકારવા તૈયાર છું પણ પોખરણગઢના રાજા અજમાલથી ડરીને નહીં પિંગલગઢની લાજ અને તમારા વેરને ખાતર હું નારિયેળ સ્વીકારવા તૈયાર છું અરે પ્રધાનજી અરે પંડિત ને કહો કે નારિયેળ ઝીલાવી દે પંડિત નારિયેળ જીલાય નારિયેળ ઝીલો પ્રતાપ રાય લીલુડા નારિયેળ ઝીલો રે. લીલુડા નારિયેળ ઝીલે પ્રતાપ રાય લીલુડા નારિયેળ ઝીલે રે
અરે પ્રધાનજી નારિયેલ ઝીલાવાય લગન ની પાકી વિધિ કરતા હતા. ભલે એ આજે પેલો રે પાછો રે પાછે તબે રે એ બેલે પાને લગાનિયા નાવા હોય બેલે પાને લગાનિયા નાવા હોય બેલે રે પાને રે પાછા કબે સરો રે હે આજે બીજું રે પાનો રે પંડિત બેર રે કે બીજે પાને લગાડ્યા નાવા હોય બીજે પાને લગાડ્યા નાવા હોય બીજે રે પાને રે વિસીરો બેસરો રે અરે પ્રધાનજી પાના પછી પાના ભરે છે લગ્નના મુહૂર્ત આવતા નથી તો કઈક દક્ષિણા તો દિયો હે અરે પાના પછી પાના ભરે લગ્નના મુહૂર્ત આવતા નથી તો તમારે કઈક દક્ષિણા દેવી એમ જોઈએ નહીં, તમે ઘડીએ ઘડીએ વીસી કાઢ્યા કરો ને ટેંડા કાઢ્યા કરો ને. તમે મારા છો કે વાદી હો? અરે પ્રધાનજી આમાં નો હરખું આવતું હોય તો કેમ આમાં લેવું કયો જી તો હરખું કેમ આવી છે? કઈક દક્ષિણા દિયો એટલે થઈ જાય હા દક્ષિણા તો જોવી જોઈએ મારે. જોવો તો ખરા એમ હાલ્યો. હવે માંગતા નહીં. હા હોય તો કઈક એ આજે ત્રીજું રે પાનો રે પાંચિત બેર રે ત્રીજે પાને લગાનિયા રોડા હોય ત્રીજે પાને લગાનિયા રોડા હોય ત્રીજે રે પાને રે લગાનિયા યારિયા રે અરે પ્રધાનજી સોમવાર કેતા સગુણાબેન અને પૂનમ કેતા પ્રતાપભાઈ લગ્નના મુહૂર્ત સારા એવા છે. ગંગોત્રી લાગે. એ કેસર સાડે ને લગાવે ગંગોત્રી એ લગાવે લગાવી કઈ દોડ ગરુડ ગામ ગોળ પાતે દાદાને નો તરવા એ પાતે યાર કે રે ભરતા ભયના લગ્ન વરતોમાં પેલા તમે આવજો એ કેસર સાડે ને લગાવે ગંગોત્રી એ લગાવે લગાવે કઈ ગુનારા રૂડ ગામ થોડિયારા માતને નો તરવા એ પાટિયાર ઘેરે પરતાપ ભાઈના લગ્ન વરદોમાં પેલા તમે આવજો અરે પ્રધાનજી કંકોત્રી લખાઈ
માંડવડા રોપતા માંડવડે કઈ સોના કેરા તમારે રૂપા કેરી વારીઓ માંડવડે કઈ પિતા પટિયાર હોઈ રે વીરાનો મંડપ હરકે માંડવડે કઈ સોના કેરા તમારે રૂપા કેરી વરીઓ માંડવડે કઈ લાડીના પરદાન હોય રે વીરાનો મંડપ હરકે અરે પ્રધાનજી માંડવડા રોપાઈ ગણેશ યાર. તમારા ગણેશ દુંદાળા ને રંગે રોબાળા એ ત્રેસ કરો રે ઓછી મળ્યા રે આવ્યા ગણેશ દુંદાળા ને રંગે રોબાળા હરકાશે ગોવાળો નામ લાહો રાજ મારા ગણેશ દુંદાળા ને રંગે રોબાળા અરે પ્રધાનજી લગ્ન ની પાકી વિધિ થઈ ગઈ અરે ગોરદેવ, અરે જય તમારા રાજા અજમલ ને કહેજો કે પટિયારાના પુત્રની જાન જાજેરી લઈને આવે છે, માટે ઉતારાની તૈયારી કરે. ભલે મારે અસી કયા પી હોય તો યા મારે ઘેર જાવું છે અરે રોલ દુએ વાંદરા બલે રોંડે કાઢેલા અરે પ્રધાનજી પંડિતજી ઘણો સમય વીતી ગયો ગયા છે, હજી કેમ ના આવ્યા? આવતા જાવ. એવું હાલી રે હાલી રે પંડિતના પગારિયા તરવાણા જો એવું તોઈ રે નયા રે બેની માનો દેશો રે હાલી રે પંડિતના પગારિયા તરવાણા જો પણ હૈયે મોતી તારે હે મના અને કંઠે એકાવન હાર પણ નથી તારે આંગણે ધી કરો અરે રે તારો એડે ગયો અવતાર એવો હાલી રે હાલી રે પંડિતના પગારિયા તરવાણા લો એવું તોઈ રે નયા વે બેની બાનો દેશો રે હાલી રે પંડિતના પગારિયા તરવાણા લો પણ ભાઈ મરે હારી ની મરે તો 10,000 પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે એને સારે કોરના વાવા એવું હાલી રે હાલી રે પંડિતના પગારિયા તરવાણા જો એવું તોઈ રે નયા વે બેની બાનો દેશો રે હાલી રે પંડિતના પગારિયા તરવાણા જો
છે આજે? 101 પ્રધાન. અરે પ્રધાનજી મહારાજાને કયો પંડિતજી આવી ગયા. અરે મહારાજા પંડિતજી આવી ગયા. અરે અરે આવો આવો પંડિતજી. અરે પંડિતજી, બેન સગુણાનો શ્રીફળ તમે ક્યાં રાજ્યમાં દિલાવી લાવ્યા? અરે મહારાજ, પિંગલગઢના રાજા પટિયાર તેમના પુત્ર પ્રતાપરાય સાથે નારિયેળ ઝીલાવ્યો છે મહારાજ. અરે પંડિતજી, મેં તમને પહેલા જ કીધું હતું કે દેશ આજો પરદેશ આજો એક પિંગલગઢનો રસ્તો નહીં લેતા, છતાં પણ તમે પિંગલગઢનો રસ્તો કેમ લીધો પંડિતજી? અરે મહારાજ, જેનું રાજ સારું હોય તો તેનું રાજવી સારો ન હોય, જેનો રાજવી સારો હોય તો તેનો રાજ સારો ન હોય, તો ધર્મ સંકટે મારે પિંગલગઢનો માર્ગ લેવો પડ્યો મહારાજ. હે યહાં જે સગોળના ઘર મેં પંડિત બોલો રે પડ્યો. જય જય પિંગલ ગઢ મોરાર, જય જય પિંગલ ગઢ મોરાર, સગોળના ઘર મેં પંડિત બોલો રે પડ્યો. કવિ દાદાએ લેખા એવા એના લે, કવિ દાદાએ લેખા એવા એના લે, નાના કરમે બાંધે બોલો રે બયો. અરે મહારાજ, જે સજા કરવી તે મને કરો, સજાનો હકદાર તો હું સૌ. જેવા બેની સગુણાના લેખ, લેખમાં કોઈ મેખ મારી નથી શીખું મહારાજ. અરે પંડિતજી, અરે સજા તો આજ મને કુદરતે દીધી, હું તો તમને શું સજા કરું? અરે પંડિતજી, કઈ તિથિના મુહૂર્ત લાવ્યા છો તે પ્રધાન વીરાને જણાવો. અરે પ્રધાનજી, સોમવાર કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય લગ્નના મુહૂર્ત સારા એવા. આ તો કંકોત્રી લખી નાખો. એ કેસર સાજે ને લગાવે ગાંગોતરે, એ લગાવી લગાવી કાઈ જોડો ગારું લગામ, ગુણ પાટી દાદાને નો કરવા. એ પંચમલ ઘેરે સગુણા બેન ના લગ્ન વરધુમ પેલે રાયા જો. એ કેસર સાડે ને લગાવે ગાંગોતરે, લગાવી લગાવી કઈ ગુનાળા રૂડા ગામ, કોળિયારા માટને નો કરવા. એ અજમલ ઘેરે સગુણા બેન ના લગ્ન વરધુમાં પેલે રાયા જો. અરે પ્રધાનજી કંકોત્રી લગાવી.